નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશમાં ક્યાંય પણ 1 ઓક્ટોબર સુધી બુલડોઝર કાર્યવાહી ન કરવા આદેશ આપતી સુપ્રીમ કોર્ટ। વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા પહેલા અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડથી હિન્દુ સમાજમાં રોષ। પાટનગર દિલ્હીમાં ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનતા આપના આતિશી। 2025 થી 2050 સુધીમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં સુપર બગ્સથી નિપજશે 1.18 કરોડ લોકોના મોત। જામનગરમાં ઈદનું ભવ્ય જુલુસ। ચાંદી બજારમાં ગણેશ મંડળના આયોજકો દ્વારા જુલુસ અને મુસ્લિમ આગેવાનોનું સ્વાગત। જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાના પુત્ર ન્યુરોસર્જન ડોક્ટર જીગીસ રૂપારેલિયાનું માત્ર 34 વર્ષે નિધન થતા શોકની લાગણી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9824186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુપ્રીમ કોર્ટે મંગળવારે બુલડોઝરની કાર્યવાહી પર 1 ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂક્યો છે। કોર્ટે કહ્યું કે આગામી સુનાવણી સુધી દેશમાં એક પણ બુલડોઝરની કાર્યવાહી ન કરવી જોઈએ। કોર્ટે કહ્યું કે અમારે સ્પષ્ટ ન કરવું જોઈએ કે આ આદેશમાં રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઇનોના ગેરકાયદેસર અતિક્રમણનો સમાવેશ થતો નથી। કેન્દ્રએ આ આદેશ પર સવાલો ઉઠાવ્યા હતા। સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે બંધારણીય સંસ્થાઓના હાથ આ રીતે બાંધી શકાય નહીં। તેના પર જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથનની બેન્ચે કહ્યું, જો કાર્યવાહી 2 અઠવાડિયા સુધી રોકી દેવામાં આવે તો આકાશ નહીં તૂટી પડે, તમે તેને રોકો, 15 દિવસમાં શું થઈ જશે? અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। એટલું જ નહીં, મંદિરમાં PM મોદી વિરુદ્ધ અપશબ્દો પણ લખવામાં આવ્યા હતા। અજાણ્યા હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે મંદિરની તોડફોડની સખત નિંદા કરી અને કહ્યું કે તે એક જઘન્ય અપરાધ છે। આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। BAPS સ્વામિનારાયણ સંસ્થાએ મેલવિલે ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરને નફરતભર્યા સંદેશાઓ સાથે અપમાનિત કરવાની પણ નિંદા કરી છે। એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઉત્તર અમેરિકાના વિવિધ હિન્દુ મંદિરોમાં આવી જ ઘટનાઓ બની છે। ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસ તરફથી ટ્વિટર પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે। દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને ધૃણાસ્પદ ઘટનાના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે US કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે। દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીની સરકારમાં મહત્વના હોદ્દા પર રહી ચૂકેલા આતિશીને આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં તમામ આપ નેતાઓએ આતિશીના નામને મંજૂરી આપી હતી। આ સાથે CM તરીકે આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે। તેમના પહેલા પૂર્વ વિદેશ મંત્રી ભાજપાના સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શીલા દીક્ષિત આ પદ સંભાળી ચૂક્યા છે। આતિશીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે। આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંથી એક ગણવામાં આવે છે। આતિશીએ સામાજિક કાર્યકર તરીકે જાહેર જીવનની શરૂઆત કરી હતી। બાદમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી। આતિશી હાલમાં દિલ્હીના કાલકાજી વિધાનસભા મત વિસ્તારમાંથી ધારાસભ્ય છે। તેણીએ દિલ્હી સરકારના શિક્ષણ વિભાગની સાથે PWD, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે। આતિશીને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજીક માનવામાં આવે છે। એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સુપર બગ્સને કારણે 1990 થી 2021ની વચ્ચે વિશ્વભરમાં દર વર્ષે 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા। એટલું જ નહીં, ભવિષ્યમાં પણ આનો ખતરો છે। અભ્યાસ મુજબ આગામી 25 વર્ષમાં સુપર બગ્સ પ્રતિકારક સંક્રમણને કારણે 3.90 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે। સુપર બગ્સને કારણે ભવિષ્યમાં મૃત્યુદર દક્ષિણ એશિયામાં સૌથી વધુ રહેવાનો અંદાજ છે, જેમાં ભારત,
પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. 2025 અને 2050ની વચ્ચે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કુલ 1,18,00,000 લોકો આના કારણે સીધા મૃત્યુ પામશે. ગ્લોબલ રિસર્ચ એન્ટ્રી માઇક્રોબાયલ રેઝિસ્ટન્ટ પ્રોજેક્ટના સંશોધકે આ વાત કહી છે. એન્ટીબાયોટિક અથવા એન્ટીમાઇક્રોબાયલ પ્રતિકારક ત્યારે થાય છે જ્યારે ચેપી બેક્ટેરિયા અને ફૂગને મારવા માટે રચાયેલ દવાઓ બિનઅસરકારક બની જાય છે. સંશોધકે કહ્યું કે સુપરબગ્સના કારણે મોટાભાગના મૃત્યુ દક્ષિણ અને પૂર્વ એશિયા અને સબ-સહારન આફ્રિકામાં ભાગોમાં થશે. વધુમાં 1990 અને 2021 વચ્ચેના ડેટા દર્શાવે છે કે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં એન્ટીબાયોટિક પ્રતિકારના કારણે મૃત્યુમાં 80%થી વધુનો વધારો થયો છે અને આવનારા વર્ષોમાં વૃદ્ધ લોકો સૌથી વધુ જોખમમાં હશે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં ઈદનું જુલુસ, બે સ્મશાન યાત્રા અને કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ.
આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ગઈકાલે સોમવારે ઈદનું ભવ્ય જુલુસ યોજવામાં આવ્યું હતું. આ જુલુસમાં સંખ્યાબંધ મુસ્લિમ બિરાદરો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ઈદના આ જુલુસમાં સંખ્યાબંધ અને ઝંડાધારી વાહનો જોડવામાં આવ્યા હતા. સમગ્ર પરંપરાગત રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે ઈદનું જુલુસ યોજાયું હતું. આ જુલુસ દરમિયાન ચાંદી બજાર વિસ્તારમાં મરાઠા ગણેશ મંડળના આયોજક શ્રદ્ધાળુઓએ ઈદના જુલુસનું અને મુસ્લિમ અગ્રણીઓનું પુષ્પગુચ્છ બુકે આપી ભવ્ય સ્વાગત કર્યું હતું. મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર અને હિન્દુ સમાજમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો હોય, જેના પગલે જામનગરમાં હિન્દુ મુસ્લિમ પરિવારોમાં ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેવી બંને સમાજના આગેવાનો દ્વારા પહેલ કરવામાં આવે છે, જેની બંને સમાજમાં પ્રશંસા થઈ રહી છે. બંને ધર્મના તહેવારો એક જ દિવસે હોવાથી બંને ધર્મના ભાઈ બહેનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. 52 જમાતના પ્રમુખ હાજી જુમાભાઈ ખફીએ તથા મરાઠા ગણેશ મહોત્સવના રાજેશ દત્તાણીએ આ તકે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે અમારા નબી સાહેબનો જન્મદિવસ નિમિત્તે અમે જુલુસ કાઢીએ. વર્ષોથી આ પરંપરા ત્યાં હાલે છે. આજે અમારા પેગમ્બર સાહેબ સારી દુનિયામાં રહેમતુલ આલમીન બનીને આવ્યા છે, એનો આજ જન્મદિવસ છે. આ જન્મદિવસ મુબારક માટે અમે જુલુસનું આયોજન કર્યું છે. સારી દુનિયામાં આજે આનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. અને જામનગરમાં જે આ જુલુસ નીકળે છે વર્ષોથી, આ બહુ ભાઈચારાથી નીકળે છે, એકતાથી નીકળે છે. હિન્દુ મુસ્લિમ એકતા ભેગા સાથે રહીને નીકળે છે. કોઈ જાતનો વિવાદ નથી હોતો, કોઈ જાતની તકલીફ નથી હોતી અને પરંપરા રીતે આ જુલુસ અમે કાઢીએ છીએ. 50 વર્ષથી આ જુલુસ નીકળે છે. ગણેશ મરાઠા મંડળનો સદસ્ય છું. અમે અહીંયા મરાઠી કુટુંબ છે અને ગણેશ ઉત્સવનું છેલ્લા 40 વર્ષથી આયોજન કરીએ છીએ. અને અમે હિન્દુ મુસ્લિમ બધાએ અમને સાથ સહકાર હોય છે. અમે તાજિયાનું પણ સ્વાગત કરીએ છીએ, જુલુસનું સ્વાગત કરીએ છીએ. અમે સૌ ભાઈચારાથી બધું સાથ તહેવાર ઉજવીએ છીએ. જામનગરના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાના આશાસ્પદ યુવા સર્જન ડોક્ટર જીગીસે રૂપારેલિયાનું ટૂંકી બીમારી બાદ ગઈકાલે સોમવારે નિધન થયું છે. ડોક્ટર જીગીસ રૂપારેલિયાનું 34 વર્ષની નાની ઉંમરે નિધન થતાં જામનગરના ડોક્ટર આલમ અને રઘુવંશી સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. ડોક્ટર જીગીસ રૂપારેલિયાના અવસાનના સમાચાર વાયુ વેગે સમગ્ર જામનગરમાં પ્રસરી જતા ડોક્ટર એડી રૂપારેલિયાને સાંત્વના આપવા ગઈકાલથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ડોક્ટર જીગીસ રૂપારેલિયાનું કેન્સરની ટૂંકી બીમારીથી નિધન થયું હોવાનું નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગઈકાલે સાંજે અવસાન થયા બાદ આજે સવારે તેમના નિવાસસ્થાન સ્વપ્નશીલ એપાર્ટમેન્ટ ગુરુ દત્તાત્રેય મંદિર સામેથી ડોક્ટર જીગીસ રૂપારેલિયાની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં ડોક્ટરો અને વકીલો ઉપરાંત વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને સ્નેહીજનો જોડાયા હતા. ડોક્ટર જીગીસ પોંડિચેરીથી પોતાના પિતાની જેમ ડોક્ટર બન્યા હતા. ત્યારબાદ જોધપુરની એમ્સમાં ન્યુરોસર્જન તરીકે ફરજ શરૂ કરી હતી. ફરજ દરમિયાન સંખ્યાબંધ સફળ સર્જરી કરીને અનેક લોકોને નવું જીવન આપ્યું હતું. આ હોનહાર ડોક્ટર જીગીસ 2 ગોલ્ડ અને 42 સિલ્વર મેડલ જીત્યા હતા. ડોક્ટર જીગીસે ન્યુરોસર્જરીમાં એટલી નિપુણતા પ્રાપ્ત કરી હતી કે સિનિયર તબીબો પણ એમને સલામ કરતા હતા. 8થી વધુ ડિગ્રી ધરાવતા આ યુવા ડોક્ટર એટલા પ્રતિભાશાળી હતા કે જોધપુર એમ્સના એચઓડી ખુદ એમ કહેતા હતા કે ડોક્ટર જીગીસ રૂપારેલિયા ખરેખર મારાથી પણ વધુ સારા નિષ્ણાત છે. આમ જામનગરના માત્ર 34 વર્ષના ન્યુરોસર્જનનું અવસાન થતાં લગભગ લોકો શોકમય બન્યા છે.
જામનગરના ઓશો સાધકોમાં ગુરુજન અને જ્ઞાનીજન તરીકે જાણીતા આધ્યાત્મિક અને સંશોધક વૃત્તિના સાધક 80 વર્ષની વયના વિદ્વાન જ્યોતિષ ગિરીશભાઈ અત્રીએ આજે મંગળવારે સવારે આ દુનિયામાંથી વિદાય લીધી હતી. સદગતની સ્મશાન યાત્રામાં ઓશો રજનીશના જીવન સંદેશ મુજબ સદગતના પરિવારજનો તથા પરિચિતોએ મૃત્યુનો શોક મનાવવાને બદલે સાધકના મૃત્યુને ઉજવ્યું હતું અને કોઈ પણ પ્રકારની લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી. જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ નજીક કોર્પોરેશનના UCHC સેન્ટર ખાતે કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભારત સરકારના વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને એક પેડ માં કે નામ એવું નામ આપવામાં આવ્યું હતું. વૃક્ષારોપણનો આ કાર્યક્રમ મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશીષભાઈ જોશી, સિટી ઇજનેર ભાવેશ જાની, ગાર્ડન કમિટીના અધ્યક્ષ અલકાબા જાડેજા તથા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ માનનીય આપણા પ્રધાનમંત્રી મોદીજીના જન્મદિવસની તો સૌ પ્રથમ જામનગરની જનતાને ખૂબ ખૂબ શુભકામના. સાથે સાથે આજે મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય તેમજ જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે આપણે UPSC સેન્ટર અને ખાતે આપણે એક જે ગાર્ડન છે, ગાર્ડનની શાખા દ્વારા વૃક્ષારોપણનો એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમ રાખેલો હતો. જે કાર્યક્રમમાં તમામ પદાધિકારી અને તેમજ કોર્પોરેટરો, કોર્પોરેશનની આખી ટીમ તેમજ ઘણા પ્રકૃતિ પ્રેમી NGO અને જામનગરની અમુક જે વિસ્તારની જનતાઓ છે એ જોડાયેલી હતી. હું આજે મોદીજીના જન્મદિવસ નિમિત્તે એક બધાને અપીલ કરું છું કે તેમણે જે આહ્વાન કર્યું છે આપણા પર્યાવરણ માટે તેને એક પેડ માં કે નામ, તો હું દરેક લોકોને એટલી વિનંતી કરીશ કે આપ એક વૃક્ષ વાવો અને તેનું જતન કરો અને સાથે સાથે પર્યાવરણને પણ એ લાભદાયી છે. અને આજે અમે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સાથે સાથે પ્રકૃતિને અને આજે મોદીજીને પણ અમે એક શુભકામના આપી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગણેશ મહોત્સવમાં રાસ ગરબા અને સેવા સેતુ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો
તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનું નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના ગિરધારી મંદિર નજીક આવેલી ચારણફળીમાં છેલ્લા 12 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. રોજ રાત્રિના સમયે આ ગણેશ મહોત્સવમાં મહાઆરતી, અન્નકૂટ, રાસ ગરબા અને કથા પૂજનના કાર્યક્રમો રાખવામાં આવે છે. આ ગણેશ મહોત્સવમાં યુવક અને યુવતીઓ તથા શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો એમ બધા જ રહેવાસીઓ એક સરખા વસ્ત્રો ધારણ કરીને સુંદર મજાના રાસ ગરબા પ્રસ્તુત કરે છે અને ગણેશ મહોત્સવ સંપન્ન થતા ગણેશજીની પ્રતિમાનું પરંપરાગત રીતે વિસર્જન કરવામાં આવે છે. આજે 17મી સપ્ટેમ્બરથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું હતું. આગામી 31 ઓક્ટોબર સુધી જામનગર જિલ્લાના વિવિધ મથકોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સરકારના 13 વિભાગો ભાગ લે છે અને 55 જેટલી વિવિધ સેવાઓ નિયત તારીખોએ લોકોને પૂરી પાડવામાં આવે છે. જામનગરના વોર્ડ નંબર 1 થી 8 માટે 21મી સપ્ટેમ્બર અને વોર્ડ નંબર 9 થી 16 માટે 22મી સપ્ટેમ્બરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત ઓક્ટોબર મહિનામાં કાલાવડ, ધ્રોલ, સિક્કા અને જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં એક એક્ટિવા સ્લીપ થયું હતું. આ એક્ટિવા સ્લીપ થતાં જ રસ્તા પર દેશી દારૂની કોથળીઓ વેરાઈ ગઈ હતી. જાહેર માર્ગ પર દારૂની કોથળીઓ છૂટી વેરાઈ જતા અને કોથળી ફાટી જતા માર્ગ પર દેશી દારૂ ઢોળાતા દારૂબંધીવાળા ગુજરાત રાજ્યના જામનગરમાં જાહેર માર્ગ પર દેશી દારૂની ગંધ પ્રસરી ગઈ હતી. ખોડિયાર કોલોની પોલીસ ચોકીના પીએસઆઈ જોશીના જણાવ્યા પ્રમાણે દારૂની હેરાફેરી કરનાર આ શખ્સને પોલીસે ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી ડી સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ પર દેશી દારૂની આ પ્રકારની રેલમછેલ જોઈ લોકોના મનમાં પોલીસની કામગીરી પ્રત્યે અચરજ પેદા થયું છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓની ખૂબ જ ભીડ જોવા મળે છે. શહેરમાં વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ વધવા પામ્યું છે. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં સોમવારે 2 આખલા ઘણા બધા સમય સુધી લડાઈ કરતા હતા, જેને કારણે દુકાનદારો અને વાહન ચાલકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. જામનગરના અંધાશ્રમ ઓવરબ્રિજ નીચે કોઈ અજાણ્યા યુવાનનું ટ્રેન હેઠળ મોત થયું છે. મૃતકની ઉંમર 40 વર્ષ આસપાસ હોવાનું જાણવા મળે છે. જામનગર મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટમાં સફાઈ કામગીરી માટે મોટી રકમનો ખર્ચ કરવામાં આવતો હોય ચર્ચાઓ ઉઠવા પામી છે. જામનગરમાં સંકટ ટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે શહેનાઝ વસીમભાઈ ખફી નામની 25 વર્ષની પરિણીતાને જીવતી સળગાવી નાખવા પતિ સહિતના સાસરિયાઓ દ્વારા પ્રયાસ થયાની ફરિયાદ થઈ છે. કલ્યાણપુરના કાનપુર શેરડી ગામનો એક યુવાન ગુમ થયા પછી આ યુવાન રાજસ્થાનના અજમેરમાંથી મળી આવ્યો છે. લાલપુરના નવાણિયા ગામમાં જીવાભાઈ હમીરભાઈ ચાવડા નામના ખેડૂતે પોતાના ખેતરના સેડે ઝટકા મશીન મૂકેલું. આ સ્થળે અંદાજે 35 વર્ષનો એક યુવાન મૃત્યુ પામ્યો છે. જામનગર નજીક જાંબુડા પાટિયા પાસે એક કારની પાછળ એક ટ્રક ટકરાયો હતો, જેને કારણે કારમાં નુકસાની પહોંચી છે. જામનગરમાં યાસ્મીનબેન મહેબૂબભાઈ દલના ઘરમાં ઘૂસીને હુમલો કરવા અંગે ખરેડીના 5 શખ્સો વિરુદ્ધ તપાસ શરૂ થઈ છે. આ મામલો સગાઈ તૂટી જવાને કારણે બન્યો હોવાનું જાહેર થયું છે. દ્વારકા નજીકના આરંભડામાં 30 વર્ષના ભાવનાબેન વલિયાભા માણેકની છરી વડે હત્યા કરીને પતિ વલિયાભાઈએ ગળાફાંસો ખાઈ લીધો છે. ડોક્ટર એડી રૂપારેલિયા અને કૃતમાલાબેનના 34 વર્ષના પુત્ર જિગીશભાઈ તે નલિનભાઈ કક્કરના ભાણેજનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા 19મી અને ગુરુવારે બપોરે 4 થી 5 ઓસવાડ સેન્ટરમાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશમાં ક્યાંય પણ 1 ઓક્ટોબર સુધી બુલડોઝર કાર્યવાહી ન કરવા આદેશ આપતી સુપ્રીમ કોર્ટ. વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રા પહેલા અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડથી હિન્દુ સમાજમાં રોષ. પાટનગર દિલ્હીમાં 3જા મહિલા મુખ્યમંત્રી બનતા આપના આતિશી. 2025 થી 2050 સુધીમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં સુપર બગ્સથી નિપજશે 1.18 કરોડ લોકોના મોત. જામનગરમાં ઈદનું ભવ્ય જુલુસ. ચાંદી બજારમાં ગણેશ મંડળના આયોજકો દ્વારા જુલુસ અને મુસ્લિમ આગેવાનોનું સ્વાગત. જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર એડી રૂપારેલિયાના પુત્ર ન્યુરોસર્જન ડોક્ટર જિગીશ રૂપારેલિયાનું માત્ર 34 વર્ષે નિધન થતા શોકની લાગણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.